તો મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યા છે કેમ કે થોડાક દી મજા નહોતી, થોડાક દી બહાર ગઈ હતી. અત્યારે વાગી છે 11:30 અને હું ઉઠી 11 વાગે કેમ કે રાતે ઉઠી હતી 2 વાગે. મારા ભાઈ ને ભાભી આવ્યા હતા તો બધા રાત્રે ચડી ગયા હતા. અત્યારે ખાઉં છું કેળા કેમ કે 11:15 થયા ને અત્યારે નાસ્તો કરીશ તો પછી બપોરનું નહીં ખાવ એટલે ગાઈઝ. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો નાગ નીકળવાના ચાલુ થઈ જ ગયા છે. કાલે જ હજી 2 નાગ નીકળ્યા હતા, એની પહેલાં 1 નાગ નીકળ્યો હતો. હવે વ્લોગ ચાલુ કરી દીધા તો તમને લોકોને દેખાડીશ. ગાઈઝ અત્યારે મેં નાહી લીધું ને તૈયાર થઈ ગઈ છું અને હવે જઈશ મંદિરે દર્શન કરવા. આવે હું બટેકા સુધારે સાફ કરવા તો અત્યારે જાઉં છું મંદિરમાં. ખરાબ બપોરે દર્શન કરવા આવે. મહાદેવ મહાદેવ અત્યારે દર્શન કરી લીધા છે અને હવે ખબર નહીં શું કરું. વાસણ પડ્યા તો કદાચ બપોરે વાસણ ઉટકીશ, મને નાગની બીક લાગે તો ઉટકીશ તો ફરી વાસણ ઉટકવાનું. તો ગાઈઝ અત્યારે આવી છું શાક વઘારવા માટે. તો માસ્ટર શેફ બની જાય જલપામાંથી. वाह दीदी वाह दीदी नहीं दीदी वाह दीदी व्हाट इज दिस दीदी दीदी તો ફાઇનલી ગેસ ચાલુ કરી નાખ્યો છે, તેલ નાખી દી. ડુંગળી બટેકાનું શાક છે, ડુંગળી બટેકા. રામ કૃષ્ણ તો કાલે તો અમારું ફ્રીજ બગડી ગયું હતું તો 1500નો ખર્ચો આવ્યો. ખર્ચો હતો ખાલી 500 રૂપિયાનો, લઈ ગયા 1500 રૂપિયા. એનાથી શાક વઘારવા મૂકી દીધું છે, થઈ જાય શાક. તો ગાઈઝ અત્યારે તો હું રમું છું ગેમ કેમ કે શાક વઘારાઈ ગયું. હવે રોટલી મમ્મી કરશે. અત્યારે અમે જમવા બેસી ગયા છીએ. હું ને મારા પપ્પા એક જ થાળીમાં ખાય. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ખીચડી પછી છેલ્લે લઈ શાક. એમને શાક નો ખાવાનો હોય, રોટલી ખાવાની હોય. भूख लगी. તો ગાઈઝ અત્યારે હું જાઉં છું વાસણ ધોવા. નાગની બીક લાગે છે તો જાવું તો પડે છે કેમ કે હાઈ જવું ઉઠવાનું એટલે અત્યારે ઉઠકી નાખું તો હાલે. કાલે છે ને આમાં નાગ બેઠો તો જો આમાં વિડીયો છે મારા મૂકી છે. ફાઇનલી છે ને વાસણ અટકાઈ ગયા છે ને હવે જાઉં છું ઘરમાં. વિસલો આવી ગયું ને એ હાથ ખાઈ લીધું. બોલ મને ખબર નહોતી, હું તો રીલ્સ જોતી હતી. મેં પૂછ્યું કે ખાઈ લીધું કે હા. તો અત્યારે નાગી રહ્યો છે 4:45 અને અત્યાર સુધી જોતી હતી હું સ્પીડ રીલા. મજા આવે એ જોઈને. સાંજે જોઉં તો 50 એટલે આપણો દિવસ નીકળી ગયો. હવે અત્યારે બનાવીશ વિડીયો. થઈ જાય તડકો આવે તો મસ્ત વિડીયો એક જ બનાવ્યો કેમ કે આજે સારી નથી લાગતી હું તો એક વિડીયો બનાવીને 4 ફોટા પાડ્યા સ્નેપચેટમાં કેમ કે આમ તો કાઢી દઉં. जनता माफ नहीं करेगी. આજે મેં છે ને બ્લોગ ચાલુ કર્યો. મેં કીધું હે ને રોજ નાગ નીકળે
તો આજે નીકળશો ને તો બ્લોગમાં લઈશ, બરોબર? તો આજે નીકળો જ નહીં, બોલ કેમ નસીબ છે મારા. રાતે નીકળશે ને તો રાતે બ્લોગમાં લઈશ. બાકી કાલનો જે નાગ નીકળે ને એનો વિડીયો તો આમાં મૂકીશ જ, એટલે જોઈ લેજો તમે. આમ જા બધું અત્યારનો મેં વિડીયો બનાવ્યો ને એ ટાણાવ. देखा आपने लापरवाही का नतीजा है. एक बार धोखा खा चुके हैं, दूसरी बार नहीं खाएंगे. ટાણાવ. અત્યારે હું તો વેફર મને લાગી જાય બહુ ખાલા. હા ઉભા તો રહ્યા, નથી અમાયો, નથી અમાયો. પણ ઢોરાઈ જાહે જો આ એમ. ટાણાવ. મારું કામ કોઈ દેખ કો નહીં ઉભા ગાઈસ આ વેફર છે ને મેં કરી છે, મેં પાડી છે, કેમ કે મને આવડે છે વેફર કરતા. તો ગાઈસ આ વેફર છે ને છે એ મને કોક કયો, મને તો ખબર છે પણ તમે લોકો કયો તો હું આમ એવું થાય કે મને ઓળખે બધા. અત્યારે વેફર ખાવા બેસી ગયા. પેલા આવ્યા જો વેફર ખાવા. આ કરી છે મેં વેફર, બીજા છેલ્લે હું બેસીશ ખાવા. પપ્પાએ તો નાખી દીધી મરચાં ભૂગી. તમને તીખું ભાવતું લાગે? કેટલું ભાવે? નાસ્તો કરી લીધો વેફરનો અને હવે આવી ગઈ છું મંદિરમાં. મંદિર સાફ કરવાનું છે અંદરથી. ગાઈસ આ છે ગલગોટા અને અત્યારે જાઉં છું હું ગલગોટાને વાવવા. તુલસીજી અહીંયા જ છે તો મેં અહીંયા જ વાવી નાખી. તો લાવું છું ગલગોટા. તો કદાચ એમની જ નાખવાનો હોય. ગાઈસ ફાઇનલી અમે ગલગોટાનું ઝીણક ઝીણકાઈ તોડી નાખી દીધા. હવે ઉગે તો એનો નસીબ ને ન ઉગે તો મારા નસીબ. સમજો બિરુનીઓ. ગાઈસ અત્યારે હું જાઉં હું ઉપર, એટલે देखा आपने लापरवाही का नतीजा है. અગાસીએ બીલી તોડવા સારું થાય. બીલી પત્ર નહીં, હું અને પપ્પા. ચાયા નાક બહુ નીકળ્યા. પીવડાવી દીધી કૂતરી. પપ્પા બ્રુની આવ્યો ને તો હું બી ગઈ. પપ્પા બીલીપત્ર તોડે છે. હા એ ઉતારે છે. તોડે તો એમાં કઈક તો હે ને કોક દીક મને હાર્ટ એટેક દેવરાવશે. કેમ એક તો મને નાકથી એટલી બીક જ લાગે. હું અહીંયા નાકનું જ જોતી હતી. તો હાચે કેવું જ થયું. હા કેવું પત્ર ઉતારી લીધા છે અને આમ જોઈ બે માં કે પણ ગાઈસ હવે ફાઇનલી પાછી હું આવી ગઈ છું ઘરમાં અને હવે જોઈશ ટીવી. આપણો ટાઈમ જ આમ નીકળે. સુવાનું, ખાવાનું, ઉઠવાનું, ટીવી જોવાનું, મોબાઈલ વાપરવાનું, થોડુંક કામ કરવાનું, બસ. ગાઈસ અત્યારે વઘારવા છે ભાત. મારે તો અત્યારે સુધારો લઈને અત્યારે જોઉં મોનું કરવાનું. ગાઈસ અત્યારે ભાત વઘારવા છે તો પેલા બટેકા ધોઈ નાખું. મમ્મી ભાત ધોવા ગયા છે. ગાઈસ હું આજે કંઈક નવું ટ્રાય કરીશ. આ શું છે? પિઝા પાસ્તા સોસ એ નાખીશ. બાપરે કેવો થાય. ખરાબ થાય. મૂકી દીધા છે. હવે જાઉં છું પાછી ઘરમાં. કેમ કે ભાત જ કરવાના હતા ખાલી. બાકી તો ખબર નહીં હવે રાંધવાનું બીજું હોય. ભાત થઈ ગયા મસ્તીના. છાશ, લીંબુ નાખ્યું અને પાણી. ગાઈસ અત્યારે આવી ગયું છે પાર્સલ. તો જાઉં પાર્સલ લેવા. બીક લાગે છે, નાક બાગી છે. તો એક પાર્સલ આવી ગયું છે. હજી 2-3 પાર્સલ આવશે. એ ક્યારે વિડીયો બનાવીશ. મારા ભાત ઠરી ગયા છે પાર્સલ વાહે. અત્યારે જોઉં છું 50. તો ગાઈસ 50 અત્યારે થઈ ગયું છે પૂરું. તો પેલા હવે કામ કરી લઈ.
તો અત્યારે હું કરું છું મહેંદી. આવડતી નથી પણ જેવી આવડે એવી કરી નાખી. તો ફાઇનલી મહેંદી થઈ ગઈ છે, આવડી એવી કરી છે. ફાઇનલી ગઈ મહેંદી થઈ ગઈ છે અને હવે હું સુઈ જઈશ. તો બાય બાય ગઈ. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.